ભાવનગર શહેરના નવા બંદર, જૂના બંદર, શિશુ વિહાર, અજય ટોકીજ, વિટલેશ્વર રોડ, વાલકેટ ગેટ સહિતના વિસ્તારોમાંથી હેવી ઓવરલોડેડ વાહનોની 24 કલાક અવરજવર શરૂ રહે છે અને આ વાહનોમાંથી કોલસાની ભૂકી, મીઠું, માટી સહિત રોડ પર ઉડ્યા કરે છે, ઢોળાયા કરે છે અને આવા ભારેખમ વાહનો ફૂલ સ્પીડે ચાલતા હોવાના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભયના ઓથારા હેઠળ જીવન જીવી રહ્યા છે। સામાન્ય રીતે શહેરમાં હેવી વાહનો પર પ્રવેશબંધી હોય છે, ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં સાયલેન્ટ ઝોન પણ હોય છે, પરંતુ ભાવનગરમાં તંત્ર અને પોલીસની મીઠી નજર હેઠળ બધું જ ચાલે છે। આ રોડ પર અવારનવાર ગંભીર અકસ્માતો પણ સર્જાય છે, કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ લોકો જીવ પણ ગુમાવે છે। આમ છતાં તંત્ર આવા વાહનો પર લગામ કસવા માટે કોઈ જ કામગીરી ન કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।